રાજકોટથી ધારીના પ્રવાસે લઈ જતી બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યા। વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી બસનો ડ્રાઈવર જે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો છે। રાજકોટની માસૂમ સ્કૂલના ધોરણ 6 અને 7ના જે વિદ્યાર્થીઓ તેઓ ધારી પ્રવાસે ગયા હતા। બસનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાની વાતથી સ્કૂલ તંત્ર પણ અજાણ। વિદ્યાર્થીઓના વાલીઓને ઘટનાની જાણ થતાં જ તમામ વાલીઓ સ્કૂલે એકઠા પણ થયા। આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। એક તરફ બાળકોને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બસ ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો। માસૂમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા। જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા। જમવાનું કઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કઈ પાછળ જે કઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચાડે, મૂકવા નહીં આવી। અમારી બસ નંબર 5 હતી, એમાં અમારે જયારે રિવર્સ લેતા હતા ભાઈ, ત્યારે મંદિરની જે ઉપરની જે કડ હોય ત્યાં અમારે બારીથી અમારે એક્સિડન્ટ થઈ ગયો, એટલે ત્યાંથી અમે લોકો નીચે ઉતર્યા બધા। પછી અમને સેકન્ડ નંબરની બસમાં 9.5 કિલોમીટર અમને બધાને ઉભા ટ્રાવેલ કરાવ્યું। પછી 9.5 કિલોમીટર ટ્રાવેલ કર્યા બાદ અમે જયારે અમારા ડેસ્ટિનેશન એટલે લાયન ડેન રિઝોર્ટમાં અમે પહોંચ્યા, ત્યારે ત્યાં અમે ફર્યા, મીન્સ કે 3:25 સુધી અમે ત્યાં ફર્યા હતા। પછી ત્યાંથી અમારે જયારે આંબરડી સફારી પાર્ક માટે જવાનું હતું, અમારે ચેન્જ થયું હતું આખું શેડ્યુલ, તો પછી અમારે નક્કી થયું કે આંબરડી સફારી પાર્ક અમે પછી જશું। તો ત્યારે અમે જયારે આંબરડી સફારી પાર્ક માટે નીકળ્યા તો ત્યારે 3 નંબરની બસમાં અમે ભાઈને બોલાવવા ગયા, ડ્રાઈવર ભાઈને। તો અમને નથી ખબર કે એને ડ્રિંક કરેલું હતું, અમને એમ હતું કે એ સૂતા હતા, એટલે અમે જગાડવા ગયા ત્યારે અમારી પાછળ બેટ લઈને દોડ્યા અમને મારવાના, અમને ગાળો પણ દીધી। અમે તો ફેર ગયું ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એ થોડું ડ્રિંક કરેલું। પછી જયારે ડેસ્ટિનેશનમાં પહોંચ્યા લાઈન ડેન રિસોર્ટ, એ ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે। અને જર્ની દરમિયાન એ પણ બધી જે 5 બસ હતી એ લોકોને એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે। રફલી 5 નંબરની બસમાં રફલી ડ્રાઈવિંગ, કોઈને ડેસ્ટિનેશન ખબર જ નતો। 3rd નંબર, અને એમાં તો સૌથી વધારે, અને બધી બસો અલગ અલગ રસ્તા વહી ગઈ હતી। પછી 2.5 નંબરની જે બસ હતી એ જતી હતી, તો એ લોકોની સામે 4th નંબરની બસ સામે આવી। પછી રિટર્નમાં જયારે અમે જતા હતા રાજકોટ આવતા હતા, તો ત્યાં અમારી બસનું ટાયર ફાટી ગયું હતું, એટલે પછી પાછી બસમાં મર્જ કર્યા અને 4th નંબરની બસમાં નાખ્યા। બસ હાવ ખરાબ હતી, સીટ સારી નથી અને સફોકેશન હતું।